હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ફરાળી ઉત્તપા। તેના માટે આપણે 1 કપ જેટલો સામો લીધો છે। અડધો કપ જેટલો સાબુદાણા લઈ તેને સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી લઈશું। તેના અંદર 1 વાટકી જેટલું દહીં નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી સરસ રીતે બધું મિક્સ કરી લઈશું। તેને 10 થી 5 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું। ત્યાં સુધી આપણે ચટણી બનાવીશું। તેના માટે લીલા ધાણા, આદુ મરચાં, થોડો મીઠો લીમડો, સિંગદાણા, ખાંડ, મીઠું, અડધી વાટકી જેટલું દહીં નાખી સરસ ક્રશ કરી લઈશું। પછી આપણે બેટરમાં જ ખમણેલા બટેકા, ગાજર, લીલા ધાણા, સિંગદાણાનો ભૂક્કો, આદુ મરચાંની પેસ્ટ બધું નાખીને સરસ રીતે એકદમથી હલાવી લઈશું અને તેના ઉપરથી થોડો એવો ખાવાનો સોડા નાખી દઈશું। તેને પણ સરસ રીતે એકદમ મિક્સ કરી લઈશું। ત્યાર પછી એક કઢીમાં થોડું એવું ઘી ગરમ કરી લઈશું। 1 ચમચી જેટલું મેં અહીંયા ઘી લીધું છે, તમે તેલ પણ યુઝ કરી શકો છો। ઘી એકદમ સરસથી ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલા તલ નાખી આપણું બેટર તેમાં નાખી દઈશું। તેને એક બાજુ સરસ રીતે 2 મિનિટ માટે સળવા દઈશું। બીજી બાજુ પલટાવી તેને ઘી લગાવી સરસ રીતે એકદમ એ બાજુ પણ સળવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાના ફરાળી ઉત્તપા બનીને તૈયાર છે। તો રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ઓકે, થેન્ક યુ।